ફેમિલી સ્વાગત છે તમારો એક નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છે બધા મજામાં? તો મજામાં રહીશો. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને અત્યારે વાગી ગયા છે 11 અને આપણે ચા પાણી પણ પી લીધા છે. તો અત્યારે આપણે હવે બકાલું વાવવા જવાનું છે, કેમ કે આપણે બધું બકાલું પૂરું થઈ ગયું છે એટલે નવું વાવવાનું છે. અને આપણે લાડ બધી વેરાયટી છે, એમાં ઘીહોડા, દૂજા, પછી બીટ, ચીબડા, ભીંડો, આ બધી વેરાયટી છે. એ બધી આપણે અત્યારે સોંપવા જવાની છે. કેરો ને એવું તો તૈયાર થઈ ગયું છે, તો હાલો હવે સોંપી દઈએ. તો જો મિત્રો, મારા પપ્પા અત્યારે સોંપવા મળ્યા છે, મમ્મી ખાડા કરવા મળ્યા છે. કે અત્યારે આપણો વારો આવે એમ છે નહીં અત્યારે વાવવાનો સોંપવાનો, એટલે જો એ સોંપે છે. અત્યારે ગવાર સોંપાઈ ગયા છે અને હવે આપણે ભીંડો સોંપવાનો છે. તો જો અત્યારે આપણે ભીંડો લઈ આવ્યા છીએ અને સોંપવાનું ચાલુ છે. મિત્રો અત્યારે આપણે બકાલું હોઈ ગયું છે અને હવે આપણે બકાલામાં પાણી ચાલુ કરી દીધું છે. અને જો પાણી ચાલુ કરી દીધું છે. માઇન હું તો ખાઈને પીને તમારો પપ્પા કે ગાવું આવી તો ગાવું તગડવા જાય કે હવે ખેતર તો ખાલી છે, પણ તોય તે ઓલું પાણી પાયેલું છે કે એમાં રોંધે નહીં માટે હવે ગાવું તગડવા જવું જોઈએ. જો આમ છે એક ગા અને બીજી ગામ છે, તો હાલો હવે તગડી આવીએ ને. બહુ તડકો લાગે, તમારે કેવો તડકો છે કોમેન્ટ કરજો. તો મિત્રો અત્યારે વાગી જશે 7 અને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ જશે અને સુરત દાદા પણ આથમી ગયા છે. તો હાલો હવે નીકળી ધીમે ધીમે ઘરે. બીજો દિવસ થઈ ગયો છે અને આપણે થોડાક સાઈડના પૂળા વાળવાના બાકી હતા, આપણે પૂળા વાળવા આવ્યા છીએ. અત્યારે જો પૂળા વાળવાનું કામકાજ ચાલુ છે. બસ હવે એક લાઈન છે આ વચ્ચેની, એ પૂરી થઈ જાય એટલે આપણે કામ પૂરું થઈ જવાનું છે. તો મિત્રો અત્યારે આપણે ખોડિયાર માતાજીના મંદિર આવી ગયા છીએ. અહીંયા આજે ઓથાવાળાની લાપસી છે એટલે આવેલા છીએ. છે બધા બેઠા છે. બીજા દિવસના વાગી ગયા છે 6 અને આપણે વાડી આવી ગયા છીએ. સવારે વાડી હતા, અત્યારે પાછા ઘરે ગયેલા હતા એટલે પાછા વાડી આવી ગયા છીએ. અને અત્યારે તો આવું કંઈક વાતાવરણ છે. આપણે અત્યારે ઝૂંપડે બેઠા છીએ. તો મિત્રો અત્યારે આપણે વાળું પાણી કરીને નવરા થઈ ગયા છીએ અને અત્યારે જો ઘરની બહાર બેઠા છીએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.